નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો ખેતી મદદનીશ સાહિલ ગોંડલિયા। આજે આપણે એક બહુ મોટા આર્થિક નુકસાનની વાત કરવી છે। આપણે જ્યારે બજારમાંથી મોંઘી કીટનાશક, ફૂગનાશક દવાઓ લઈને આવીએ છીએ અને ખાતર લઈને આવીએ છીએ, તે જ્યારે આપણા પાક ઉપર છાંટીએ છીએ ત્યારે શું આપણને તેનું રિઝલ્ટ મળે છે ખરું? ખેડૂત મિત્રો, આપણું ગણિત ક્યાં બગડે છે? આપણે જ્યારે પાંદડા ઉપર દવા છાંટીએ છીએ કે ખાતર છાંટીએ છીએ ત્યારે પાંદડા ઉપર કુદરતી રીતે મીણનું એક લેયર હોય છે જે દવા કે ખાતરને પાંદડા ઉપર ચોંટવા નથી દેતું, જેનાથી આપણી દવા કે ખાતર પાંદડા ઉપરથી લસરાઈને નીચે પડી જાય। આપણી જીવાતો જેવી કે થ્રીપ્સ, સફેદ માખી, મોલો અને મચ્છી જે પાંદડાની નીચે રહેલી હોય છે ત્યાં સુધી આપણી દવા પહોંચતી જ નથી। તો આપણે નીચે સુધી દવાને કઈ રીતે પહોંચાડી શકીએ કે જેથી આપણને દવાનું વળતર પૂરેપૂરું મળે, તેનું આ વિડીયોમાં આપણે એક લાઈવ પ્રયોગ દ્વારા જોઈએ। હવે ખેડૂત મિત્રો, લાઈવ જુઓ કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે। મારી પાસે બે પાણીની બોટલ છે। એક બોટલમાં સાદું પાણી ભરેલું છે કે જે બ્લુ કલરના હાથાવાળી બોટલ છે અને એક લીલા કલરના હાથાવાળી બોટલ છે। તેમાં મેં પાણી સાથે સિલિકોન સ્પ્રેડર નાખેલું છે। સ્પ્રેડર છે એ કોઈ ગુંદર નથી કે કોઈ સ્ટીકર નથી, તે દવાને પાંદડા ઉપર ચોંટાડીને દવા નીચે સુધી કઈ રીતે ઉતરી જાય તે કામ કરે છે। તો હવે આપણે તેને લાઈવ જોઈએ ડેમો દ્વારા। હવે ખેડૂત મિત્રો, મારી પાસે બે કપાસના પાન છે। એક પાન ઉપર હું ખાલી પાણી છાંટું છું અને એક પાન ઉપર સિલિકોન સ્પ્રેડર વાળું જે પાણી છે તે છાંટું છું। હવે આપણે જોઈએ આપણને શું રિઝલ્ટ મળે છે। ખેડૂત મિત્રો, આ કપાસના પાન ઉપર પહેલા હું પાણી છાંટું છું। આ જોજો, પાણીનો ફુવારો કરેલ છે, તમે જોજો કેટલું પાણી નીચે ઉતરી જાય છે તે જોજો। વિડીયોમાં તમે ખાસ જોજો કે પાણીના ટીપા જે છે એ નીચે પડતા જ જાય છે, પાણી સરખી રીતે પાંદડા ઉપર ચોંટતું નથી। ખેડૂત મિત્રો, હવે આ જે લીલા કલરના હાથાવાળી બોટલ છે તેમાં મેં સિલિકોન સ્પ્રેડરના 3 ટીપા નાખેલા છે। હવે તેને હું કપાસના પાંદ ઉપર સ્પ્રે કરું છું। આ મેં સ્પ્રે કરેલો છે। હવે તમે જોજો કે પાણી જે છે એ પાંદડા ઉપર વ્યવસ્થિત રીતે ફેલાઈ ગયું છે અને જે વધારાનું પાણી જે છે કે જે પાંદડાને જરૂરિયાત નથી તે નીચે પડી જાય છે અને આખું પાંદડું પાણીથી કવર થઈ જાય છે। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આખું પાંદડું પાણીથી કવર થઈ ગયું છે। ખેડૂત મિત્રો, જ્યારે તમે સિલિકોન સ્પ્રેડર નાખેલી દવા પાંદડા ઉપર છાંટો છો, આ મેં સ્પ્રે કરેલો છે, ત્યારે દવા જે છે એ પાંદડા ઉપર વ્યવસ્થિત રીતે ફેલાઈ જાય છે। તેનું કારણ એ છે કે જ્યારે તમે આ સિલિકોન સ્પ્રેડર મારેલી દવા છાંટો છો ત્યારે તે પાણીને પતલું કરી નાખે છે, જેનાથી આ દવા જે છે એ પાંદડા ઉપરથી નીચે પડતી નથી અને પાંદડા દ્વારા વ્યવસ્થિત રીતે શોષાઈ જાય છે અને આખા પાંદડા ઉપર વ્યવસ્થિત રીતે ફેલાઈ જાય છે, જેથી નીચે જે કાંઈ પણ જીવાત પાંદડા ઉપર ગમે તે જગ્યાએ હોય તે મરી જાય છે। ખેડૂત મિત્રો, હવે ગણિત સમજીએ। જો તમને એવું લાગતું હોય કે આ સિલિકોન બેઝ સ્પ્રેડર પંપમાં નાખવાથી દવા છાંટવાનો કે ખાતર છાંટવાનો ખર્ચ વધશે, તો એવું નથી। જ્યારે તમે કોઈ મોંઘી દવા કે ખાતર માર્કેટમાંથી લાવીને આપણા પાક ઉપર છાંટતા હોઈએ ત્યારે જો તે એમનેમ વેડફાઈ જાય તો તે મોટું નુકસાન છે। તેના કરતાં સિલિકોન બેઝ સ્પ્રેડર નાખીને જો આપણે દવા કે ખાતર છાંટીએ તો આપણને તેનું પૂરેપૂરું રિઝલ્ટ મળે છે। આનો ખર્ચ માત્ર પંપે 5 થી 7 રૂપિયાનો જ છે। હવે આપણે સિલિકોન બેઝડ સ્પ્રેડરના ડોઝની વાત કરીએ તો પંપે 5 થી 7 ml જ નાખવાનું હોય છે। જો 15 લીટરનો પંપ હોય તો તેમાં 5 ml નાખવાનું હોય છે અને 20 લીટરનો પંપ હોય તો તેમાં 7 ml નાખવાનું હોય છે। ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ જે સિલિકોન સ્પ્રેડર છે તેનો ડોઝ વધારે રાખવાનો નથી। 15 લીટરનો પંપ હોય તો તેમાં 5 ml અને 20 લીટરનો પંપ હોય તો તેમાં 7 ml જ નાખવાની છે। જો વધારે નાખશો તો પાણી વધારે પતલું થઈ જશે અને જે દવા જે છે એ ફુવારાની જેમ હવામાં ઉડી જશે, એટલે વધારે ડોઝ રાખવાનો નથી, માપમાં જ નાખવાનું છે। ખેડૂત મિત્રો, ચોમાસામાં જ્યારે તમે કોઈ પણ દવા કે ખાતર છાંટો ત્યારે તેની સાથે સિલિકોન સ્પ્રેડરનો ઉપયોગ અવશ્ય કરો, કેમ કે તમે જ્યારે દવા કે ખાતર છાંટો અને તેને જો અડધી કલાક પછી વરસાદ આવશે તો પણ તમારી દવા કે ખાતર ધોવાઈ નહીં જાય, તેનું તમને સારું અને સચોટ રિઝલ્ટ મળશે જો તમે સિલિકોન સ્પ્રેડર સાથે છાંટેલું હશે તો જ। અને જો ખાલી પાણી સાથે છાંટેલું હશે તો તે દવા કે ખાતર વરસાદમાં ધોવાઈ જશે અને તમને તેનું રિઝલ્ટ નહીં મળે। આ સિલિકોન સ્પ્રેડરને તમે ગમે તે દવા, કોઈ પણ દવા કે કોઈ પણ ખાતર સાથે વાપરી શકો છો, તો સિલિકોન સ્પ્રેડર વાપરવાનો આગ્રહ અવશ્ય રાખજો। ખેડૂત મિત્રો, તમને જો આ વૈજ્ઞાનિક પ્રયોગ ગમ્યો હોય તો આ માહિતીને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડો, જેથી કોઈનો ખર્ચો એળે ન જાય। અને આવી સાચી અને સચોટ માહિતી માટે આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ।